સહજાનંદ સ્વામી મહારાજ જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. અમદાવાદની ધરતી પર પહેલી જ વાર આવવાનું થયું. બધા ભક્તોને ત્યાં પધરામણી કરી. આટલી બધી સંખ્યામાં આપ બધા પધાર્યા. બધાનો ભાવ જોઈ, બધાની લાગણીઓ જોઈને ખૂબ આનંદ થયો. અલૌકિકભાઈ, નિશાંતભાઈ, સાથે બધા ધ્રુમિલભાઈ ને બધા અદ્ભુત ઉમંગી ભક્તો છે, જેને લઈ અને સ્વામીજી એમના કાર્યમાં ભળ્યા. આજે આપણે આટલા બધા ભેગા થઈ ગયા. જયભાઈએ સરસ વાતો કરી, અલૌકિકભાઈ એમના જીવનની વાતો કરી. પણ આપણને દરેકને એક પ્રશ્ન થાય જ કે સત્સંગ શું કામ કરવો, સંતો પાસે શું કામ જવું. સુખી સંપન્ન હોઈએ તો આ બધી પ્રવૃત્તિ કેમ કરવી. ઘણા બધા પ્રકારના પ્રશ્નો મનમાં ચાલતા હોય. જેમ પેલા ભાઈએ જયભાઈને કીધું કે ભગત આ ખીચડી ખવડાવવાનો ફાયદો શું એમ. હવે એમને તો ક્યાં અહીં ખીચડીના ડીશના ભાવ આપવાના હતા. પણ છતાં બી જીવના સ્વભાવ એવા છે કે ખોતરીને દુઃખ ઊભું કરે તો શાંતિથી ખીચડી કડી જમી લીધું હોત તો ભગતે. પણ ખોતરીને દુઃખ ઊભું ના કરે તો એને જીવ ના કહેવાય. ને આપણે જીવ છીએ. સુખે સુખે ભગવાન ભજવા માટેની સાનુકૂળતા ભગવાને આપણને કરી આપી હોય, પણ છતાં બી એમાં કંઈક પ્રશ્ન સામેથી ઊભા કરી અને દુઃખ વોરવું એ જીવનો સહજ સ્વભાવ છે. અને એમાંથી મુક્ત થઈ અને સાચા સુખ શાંતિ અને આનંદના ભોગતા કરવા માટે ભગવાન ધરતી ઉપર આવે છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત વડતાલના 19માં વાત લખી છે કે જ્યારે જ્યારે આ જીવને પૃથ્વી લોકને વિશે મનુષ્ય દેહ આવે છે, ત્યારે ત્યારે ભગવાન કા ભગવાન ધારક એવા સંત આ પૃથ્વી ઉપર અવશ્ય વિચરણ કરતા હોય છે. અને એ સંતની કે એ ભગવાનની જ્યારે જીવને ઓળખાણ થાય ત્યારે જીવ સાચો ભક્ત બને છે. મહારાજે કીધું છે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં, અદ્ભુત શબ્દ વાપર્યો છે કે જ્યારે આપણે જીવ છે, જ્યારે આપણને અહીંયા આ પૃથ્વી લોકને વિશે મનુષ્ય દેહ મળે છે, મનુષ્ય છીએ, ત્યારે ત્યારે કાં તો જાતે સ્વયં ભગવાન ને કાં પછી એવા ભગવાનના પ્રગટ સંત આ ધરતી ઉપર જરૂર વિચરણ કરતા હોય છે. અને એની એ જીવને ઓળખાણ શબ્દ અગત્યનો છે. એ જીવને એનો સંબંધ નહીં, ભગવાન સ્વામિનારાયણ લખ્યું ઓળખાણ. ઓળખાણ શબ્દ અદ્ભુત છે. ઓળખાણ થવી જોઈએ. સંબંધ તો આપણને હોય જ છે ને, પણ નહીં કહેતા કે ભેગો રહ્યો પણ હારા એ ઓળખ્યા નહીં. ઓળખાણ ના થાય. ભગવાન કૃષ્ણના વખતમાં કેટલા બધા હતા લો, પણ ધરતીનો કે જીવોનું એક બહુ મોટું કમભાગ્ય કે કમનસીબ છે. સ્વામીજી વર્ષો પહેલાં બહુ અદ્ભુત સૂત્ર બોલતા હતા કે ઉપરવાળો દેખાતો નથી ને નીચેવાળો મનાતો નથી. મનાય જ ના. ભગવા કપડાં પહેરી અને ભગવાન જો આપણી વચ્ચે ફરતા હોય, ગુરુહરિ સ્વામીશ્રી એવા પુરુષ હતા, ભગવા કપડાં ધારણ કરતા હતા. એમના ને અમારા કપડાં તો સરખા છે. જમતા હતા એ બી અને અમે બી સરખું જ. સ્વામીજીની દૈનિક ક્રિયાઓ ને અમારી દૈનિક ક્રિયાઓ સરખી જ હતી, પણ અમારામાં ને એમનામાં જમીન આસમાનનો ફેર હતો. આપણે જીવ છીએ, એ શિવ હતા, એ ભગવાન હતા. આ ધરતી ઉપર વિચરણ કરીને ગયા. પણ સ્વામીજી કે ઉપરવાળો દેખાતો નથી, નીચેવાળો મનાતો નથી. કોઈ કહે કે આ હરિપ્રસાદ સ્વામી સ્વયં ભગવાન ધરતી ઉપર પધાર્યા, મનાય? ના મનાય. આપણા કમનસીબ છે એવું નહીં. વર્ષોથી જીવના સ્વભાવ એવા છે, ભગવાનની ભેગા રહે પણ એની ઓળખાણ ના થાય.
તો મહાભારતના યુદ્ધમાં ત્યારે ભગવાન કૃષ્ણ સ્વયં ધરતી ઉપર હતા જ ને. જો ખરેખર ઓળખાણ થઈ હોત તો આપણે વિચારો કૌરવો યુદ્ધ કરે એટલે હમે પડે કોઈ? જો ઓળખાણ થઈ હોત કે આ ભગવાન કૃષ્ણ ભગવાન છે તો ભીષ્મ પિતામાં બાણ ચલાવે? મને કહો. આપણને જો ઓળખાઈ જાય કે હું જેની સામે યુદ્ધ કરું છું એ તો ભગવાન છે, તો આપણે બાણ ચલાવીએ, તીર ચલાવીએ? ના ચલાવીએ. છતાંય યુદ્ધ થયું તો એનું કારણ શું? કે ભગવાનની સાથે રહેતા હતા પણ ભગવાનની ઓળખાણ હતી નહીં. ને મહારાજે વચનામૃતમાં કીધું કે જીવને જો ઓળખાણ થાય તો જ એ ભક્ત થાય. પછી ભગવા કપડાં પહેરી લીધા હોય પણ ઓળખાણ ના થાય તો અમે બી ભક્ત નહીં થઈએ. પણ એવી ઓળખાણ પ્રભુની થવી જોઈએ. તો એ મહાભારતના યુદ્ધમાં યુદ્ધ ચાલ્યું, અઠવાડિયું ઉપર થયું પણ કાંઈ નિર્ણય આવે નહીં. એટલે જીવનો બીજો સ્વભાવ છે. પહેલો સ્વભાવ આપણે શોધી કાઢ્યો, ખોતરીને દુઃખ ઊભા કરવાના. બીજો સ્વભાવ જીવનો ધીરજ જ નહીં. જીવનો સ્વભાવ અધીર્યો થઈ ગયો ને. જેમ જેમ ટેકનોલોજી વધી એમ એમ જીવનોમાંથી ધીરજ જતી રહી. આપણને પહેલાં લેન્ડલાઇન ફોન હતા, એનાથી પહેલાં તો પત્ર હતા તો બી ચાલતું હતું, નહોતું ચાલતું? બિઝનેસે ચાલતા હતા, સંસારે ચાલતો હતો, અને હારામાં હારા સંબંધો એકચ્યુઅલી એ વખતે હારામાં હારા હચવાતા હતા. કેમ કે પેલો તો જ પત્ર લખે કે બહુ ઇમરજન્સી હોય તો, સામાન્ય પ્રશ્ન તો એમનામ જ સમાધાન કરી નાખે. પછી ફોન આવ્યા, ટેકનોલોજી વધી તો, પણ ફોન આવ્યા તો માણસની ધીરજ થોડી ઓછી થઈ ગઈ. પછી મોબાઈલ આવી ગયા, એમાં બી પહેલાં આઉટગોઈંગના બહુ પૈસા હતા પણ એ હારા હવે ફ્રી થઈ ગયું. હામે તો તમે જોજો ધીરજ જતી રહે. હજી તો સહેજ આમ નીકળ્યો હોય ને ઓફિસની બહાર, કઢી ગરમ કરજે હું આવ્યો, પણ ભગત જા ઘેર, મોડું બોડું ધો, હાથ પગ ધો, તો હું થઈ જ જવાનું જ ગરમ. ધીરજ જતી રહી. પછી વોટ્સએપ આવ્યું તો પહેલાં વોટ્સએપમાં બી છે ને ખાલી આમ પેલું ડબલ ટીક થતું હતું પણ બ્લુ કલર નહોતો થતો. ખબર છે તમને? વર્ષોથી વાપરતા હશે ને ખબર હશે. ધીમે રહીને એમાં બ્લુ ટીક થવા માંડી કે સામે વાળાએ વાંચ્યું કે નહીં. હજી તો લખે ને પાછો ફોન કરે, વાંચ ને ભગત, પણ તો કહી દે ને યાર, ફોન જ કર્યો તો ચાલ. તમે તો ટેકનોલોજી છે ને એ આપણા સ્વભાવ વધારે છે. સ્વભાવ ઘટાડશે કોણ? જયભાઈ વાત કરી સરસ. કોણ ઘટાડશે સ્વભાવ? અને જેમ જેમ સ્વભાવ વધશે એમ એમ દુઃખ વધશે. જાતે ને જાતે અશાંતિ ઊભી કરશે. ધીરજ ગતી રહી છે અત્યારે. ધીરજ કોઈને ધીરજ નહીં. તમે અહીંયા આપણા દેશમાં તો જુઓ, ટ્રાફિક હોય કાંઈ નહીં છતાંય કોઈ ગાડી ખહે જ ના આગળથી, કેમ કે કોઈને પાછી જ નહીં લેવી, ધીરજ જ નહીં. બધાને પહેલાં જવું છે. જીવનો સ્વભાવ. અને ત્રીજો જીવનો સ્વભાવ, કોઈને પાછા વળવું નથી. એક જણ જો ખાલી રિવર્સ ગેર પાડીને એની ગાડી સહેજ પાછી લે એટલે ટ્રાફિક ખુલી જાય, પણ કોણ પાછી કોણ લે? ચાલો આપણે લઈએ. આ સભામાં બેઠા તો બધા ડાયા ડમરા લાગે, હમણાં બહાર જશે કેટલો ટ્રાફિક થઈ જાય. સાંભળીને ઊભો થયો હશે કે આપણે પાછા વળવાનું, છતાં બી લેવાશે નહીં. તો સ્વભાવ એક દિવસે ના બદલાય ભાઈ. કેટલી સભાઓ ભરવી પડશે તાર તો ઓળખાશે કે મારો સ્વભાવ અધીર્યો છે. કેટલી સભાઓ ભરવી પડશે તાર તો ઓળખાશે કે મારો સ્વભાવ ખોતરીને દુઃખ ઊભા કરવાનો છે. કેટલી સભાઓ ભરવી પડશે ત્યારે તો સમજાશે. આ બધી સભાઓ ભર્યા પછી પાછી આમની કરુણા તો જોઈશે જ. ત્યારે તો ઓળખાશે કે હારું મારાથી પાછું નહીં વળાતું. ઘરમાં સંસારમાં પ્રસંગ બને, આપણે સહેજ પાછા કહી જઈએ તો બધું સમાધાન જ સમાધાન હોય. પણ કોણ પાછું કહે? ના આપણે પાછા કહીએ, ના રહોડાવાળા પાછા કહે, તો થાય હું? રોજ મહાભારત. પેલું તો યુદ્ધના મેદાનમાં હતું, કુરુક્ષેત્રમાં. આપણે તો ઘરમાં જ થતું જ હોય છે ને. સંસાર એટલે સ્વામીજી કે અસાર. સંસારમાં છે હું એટલે તમે સાધુ થઈ ગયા. ખાનગી વાત કહેવાય. તમારા જેવા ઘણાની સલાહ લીધી હતી તો કે સ્વામી ના પડશો, આમાં નહીં મજા આવે.
અમે કીધું સારું ચાલો, સુખી છે. પણ મૂળ વાત પર કે ભગવાન ઓળખાતા નથી, અને જેને ઓળખાઈ જાય છે એ સુખી થઈ જાય છે, એ સાચો ભક્ત થઈ જાય છે. તો મહાભારતનું યુદ્ધ થયું, ઘણા દિવસો ચાલ્યું, કંઈ નિર્ણય આવે ના. દુર્યોધનને તો ધીરજ રહી નહીં, અધીર્યો માણસ. ધીરજહીનનું સ્વરૂપ એટલે દુર્યોધન. આપણને જ્યારે ધીરજ ના રહે એટલે સમજી લેવાનું કે દુર્યોધને પ્રવેશ કર્યો ભાઈ. હા, એવું જ ને. ગુણાતીતાન સાહેબ વાતોમાં કીધું છે કે આપણને જ્યારે સ્વભાવો નડે ત્યારે સમજી લેવાનું કે દૈત્યોએ પ્રવેશ કર્યો આપણી અંદર. ધીરજ ના રહે એટલે દુર્યોધન થઈ ગયો, શાંત પડ ભાઈ. તો દુર્યોધને તો ભીષ્મ પિતામહને લીધા બરાબર ફાયરિંગ. તમારા જેવા આટલા બધા મહાન યોદ્ધા અમારી સાથે લડે અને આ યુદ્ધનું કોઈ નિર્ણય આવે નહીં, કેમનું ચાલે? કંઈક કરો, અલ્ટિમેટમ આપી દીધું, કંઈક કરો. એટલે ભીષ્મ પિતામહે બી પ્રતિજ્ઞા લઈ લીધી કે આવતીકાલનો સૂર્યાસ્ત કાં તો હું હોઈશ કાં તો અર્જુન રહેશે, અમારા બેમાંથી એક જ રહેશે. અને આ ભીષ્મ પ્રતિજ્ઞા હતી, આપણા જેવી ગુજરાતીઓની નહીં ભાઈ. ગુજરાતીની પ્રતિજ્ઞા નહીં. ગુજરાતીની પ્રતિજ્ઞા કેવી? તમને કહું સાચું, હાઈએસ્ટ જો જીમ કોઈ સ્ટેટમાં હશે તો એ ગુજરાતમાં હશે. જીમ જોયા? અહીંયા ઓછા છે, અમારા વિદ્યાનગરમાં બહુ, કેમ કે ત્યાં સ્ટુડન્ટ કમ્યુનિટી બહુ. પણ સૌથી વધારે જીમ ગુજરાતમાં. વિદ્યાનગર ને આણંદમાં તો ઢગલે બંધ, ગણતરી ઓછી થાય. આપણે આમ કંટાળ થાકી જઈએ એટલા બધા. બહુ મેં રિસર્ચ કર્યું કે આટલા બધા જીમ છે યાર, બધા ચાલતા હશે. પછી મને ખબર પડી કે આ ગુજરાતી છે. એટલે પૈસા આખા વર્ષ ના ભરે પણ જાય અઠવાડિયું જ. ચાલે જ ને પેલાનું. કેમ કે ગુજરાતીની પ્રતિજ્ઞા, અઠવાડિયું જાય ને પછી આળસુ શાંત પડીને બેસી જાય. તો આપણા જેવી પ્રતિજ્ઞા નથી ભાઈ, ભીષ્મની પ્રતિજ્ઞા હતી કે આવતીકાલનો સૂર્યાસ્ત કાં તો હું નહીં ને કાં તો અર્જુન નહીં. વાત તો પહોંચી ગઈ ધીમે ધીમે ધીમે, વોટ્સએપ નહોતું છતાંય પાંડવો સુધી. બધા સ્તબ્ધ થઈ ગયા, શોક થઈ ગયા કે હવે આ તો ભીષ્મ પ્રતિજ્ઞા, કાલે અર્જુન હવે ધરતી ઉપર રહે નહીં. પતી ગયું. અને અર્જુન ના હોય તો પાંડવોમાં પછી તો કંઈ રહ્યું જ નહીં. ઇન્ડિયન ટીમમાં વર્ષો પહેલાં તેંડુલકર આઉટ થઈ જાય એટલે પછી તો પોટલું જ વળી જતું. એના જેવું ભાઈ, અર્જુન જ ના હોય તો હું લડીને કરવાનું? પેલા એમ બે હાથ જોડીને દાસ જ બની જાય કે હવે તમે જીત. તો બધા ટેન્શનમાં, બધા વિચારમાં, યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ, બધા વિચારમાં. પ્રસંગ સાચો કહું છું, આનંદ કરતાં કરતાં કહીએ છે પણ વાત અદ્ભુત છે. બધા જ વિચારમાં જતા રહ્યા કે શું થશે. પછી ભગવાન કૃષ્ણ પાસે ગયા. એકચ્યુઅલી એ લોકો બહુ ભગવાન નહોતા માનતા. બહુ બે ચાર પાત્રો જ હતા. ભગવાન કૃષ્ણ જ્યારે ધરતી પર હતા ત્યારે બે ચાર પાત્રો જ એમને ભગવાન માનતા હતા, બધા નહોતા માનતા ભાઈ. એટલે તો દુઃખી હતા. તે બધા ગયા ભગવાન કૃષ્ણ પાસે કે હવે આ તો ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી છે, શું કરશો? તો ભગવાન બી કેવા હોય કે તમે એમને જેવા માનો એવા એ આપણને દર્શન આપે. મહારાજે બી વચનામૃત પ્રથમના 58માં કીધું, અમને જેવા જાણશો એવા તમે થશો. અમને નિષ્કામી જાણશો તો નિષ્કામી થશો, નિર્માની જાણશો નિર્માની થશો, નિષ્ક્રોધી જાણશો તો નિષ્ક્રોધી થઈ જશો. તો ભગવાન બી એવા હોય, જેવો ભક્ત એવા એ દર્શન આપે. ગયા જ હોય આપણે અવિશ્વાસથી તો પછી એ બી એવું જ રાખે. વિશ્વાસથી ગયા હોય તો આપણું કાર્ય પૂરું કરી આપે. એટલે ડાઉટ સાથે ગયેલા તે ભગવાન કૃષ્ણ પાસે ગયા અને કીધું કે આ ભીષ્મ પિતામહે આવી પ્રતિજ્ઞા લીધી, હવે શું થશે? તે ભગવાન કૃષ્ણ બી સામે એવું જ થઈ ગયા કે યાર હવે આ તો બહુ અઘરું. ભીષ્મ પ્રતિજ્ઞા, હું બી શું કરું? ભગવાન કૃષ્ણ કે આ બહુ અઘરું થઈ ગયું, હવે આમાં કંઈ થાય નહીં. એવા હતા એ, કંઈ ના થાય એવા હતા? એવા તો નહોતા. પણ સામેવાળાને જ અવિશ્વાસ હતો તો પછી ભગવાન બી શું કરે?
એટલે ભગવાન કૃષ્ણ કે આ તો બહુ અઘરું. પછી પણ ભગવાન કૃષ્ણએ કીધું કે આપણે બધા અહીં વિચારીએ છીએ, બેસીએ છીએ, ટેન્શન લઈએ છીએ. જેના માટે પ્રતિજ્ઞા લીધી એ ભાઈ મૂળ મૂર્તિઓ અર્જુન ક્યાં? એને તો હોધો, એને કીધા, સમાચાર આપ્યા તમે કે ભાઈ કાલે તારો છેલ્લો દિવસ છે, જે કંઈ ખાવું પીવું હરવું ફરવું પતાવી દો, પ્રોગ્રામો પૂરા કરી દો, જૂના હિસાબો કોઈની જોડે બાકી હોય તો કે હોધીએ અર્જુનને. બધા ભેગા થઈને અર્જુનને શોધવા ગયા. તો અર્જુન તો એનું જે પેલું ટેન્ટ હતું એમાં મસ્તીથી સૂતા હતા, નાક બોલતા હતા એના. ભગવાન કૃષ્ણ કે જગાડો. જગાડ્યા. અર્જુન જાગ્યા. જાગ્યા એટલે ભગવાન કૃષ્ણે કીધું કે ભાઈ સમાચાર મળ્યા તને? અર્જુન કે મને સમાચાર મળ્યા. તો કે શું મળ્યા? તો કે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી કે કાલનો સૂર્યાસ્ત કાં તો હું નહીં ને કાં અર્જુન નહીં. તો ભગવાન કૃષ્ણ કે ભાઈ ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી છે એટલે કાલે તારો છેલ્લો દિવસ. હવે એને તો અમરના વરદાન છે, એ ધરતી પરથી મરે નહીં. તો હું કરીશ? તારે અર્જુને જે જવાબ આપ્યો એવો જો ભગવાનની ઓળખાણ આપણને થઈ જાય અને એવું જો કોઈક ભગવાન ધારક સંત સાથે આપણને જીવ જળાઈ જાય, એવી નિષ્ઠા થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. તો પછી આ ધરતી ઉપર આયે આપણને અનંત પ્રકારના પ્રોબ્લેમ આવે, છતાં બી એ પ્રોબ્લેમ આપણો વાણ વાંકો કરી શકે નહીં. અર્જુન જેવો પ્રોબ્લેમ હજી આપણને આવ્યો નથી. આપણા અમે હજી કોઈએ તો પ્રતિજ્ઞા લીધી નથી. લીધી? અહીં બેઠા એટલાની સામે હજી સુધી કોઈ પ્રતિજ્ઞા નથી ને ભાઈ કાલે તું નહીં કાં ને એવું લીધું? ભાઈ કોઈ નહીં લીધું યાર. તો એટલો છેલ્લી કક્ષાનો તો પ્રોબ્લેમ કઈ આવ્યો છે આપણને? આપણને તો સામાન્ય હશે, હવે નોકરી નહીં મળતી હોય, જમીન નહીં વેચાતી હોય, છોકરાને લગ્ન નહીં થતું હોય, એવું બધું જ હોય સામાન્ય. અર્જુન જેવું નથી. છતાં બી બિંદાસ થઈને સૂતા હતા, નાક બોલતા હતા. જગાડ્યા, પૂછ્યું તને ખબર પડી? તો કે મને ખબર છે. ભગવાન કૃષ્ણએ આપણા જેવા માટે પ્રશ્ન પૂછ્યો કે તને ખબર છે કે કાલે તારો છેલ્લો દિવસ છે, છતાંય તું મસ્તીથી કેવી રીતે સૂઈ શકે? ત્યારે અર્જુને ભગવાન કૃષ્ણને સામે પ્રશ્ન પૂછ્યો કે અત્યાર સુધી મારો રથ તમે ચલાવ્યો છે, સારથી હતા ને યુદ્ધમાં, કાલે તમે જ ચલાવવાના છો કે કોઈ બીજો આવવાનો છે? એટલે પેલું એબસેન્ટ હોય તો બીજો આવે. તો ભગવાન કૃષ્ણ કે ના ભાઈ, એ તો પ્રતિજ્ઞા છે ને, હું જ આવવાનો છું. ત્યારે અર્જુને કીધું કે જો તમે જ રથ ચલાવવાના હોય તો ભાઈ મને હુવા દો ને યાર. તમે જ જો રથ ચલાવવાના હોય તો મને હુવા દો. હુઈ ગયા. કેમ કે ભગવાનની ઓળખાણ હતી. એટલે તો સાચા ભક્ત બન્યા અને નર નારાયણની મૂર્તિઓ પધરાઈ. ભગવાન સ્વામિનારાયણે બી પધરાઈ અમદાવાદના કાલુપુરના મંદિરમાં. તો એટલે સાચા ભક્ત કહેવાયા. પણ એ નિષ્ઠા કેવી હશે ને? પછીનો તો ઇતિહાસ આપણને ખબર છે કે અર્જુનની અનેક પ્રકારે ભગવાને રક્ષા કરી. પણ કેમ કરી? કારણ કે ભગવાનની ઓળખાણ હતી અને એમના માથે પડીને જીવતા હતા કે જો તમે જ સારથી છો મારા રથના, તો પછી મારો વાડ વાકો કોણ કરશે? એમ આપણો સંસાર છે એ એક રથ છે. જો સારથી આમને બનાવીશું તો પછી વાડ વાંકો થઈ શકશે નહીં. ને જો જાતે સારથી બન્યા તો પછી તો અઘરું જ છે. ટ્રાફિક અત્યારે જોઈ જ લેજો બહાર નીકળો એટલે. પણ આપણે દરેક જણ ભગવાન મળ્યા પછી બી સારથી જાતે જ બની જાય છે, પોતે જ રથ ચલાવવો હોય છે. આપણને એવું કહે ભગવાનને કઈ તકલીફ આપી આવા સામાન્યમાં? એવું જ એના લીધે આપણે દુઃખી છીએ. પણ સુખી થવા માટેનો એક માર્ગ ભગવાન કૃષ્ણએ આપણને આપ્યો કે આપણે એવા સારથી જીવનમાં શોધવા. જયભાઈ ને બધા અલૌકિકભાઈ બધાએ ગુરુહરિ સ્વામીશ્રીની વાતો કરી. સ્વામીજી એવા સારથી હતા, ધરતી ઉપર પધાર્યા, અનેક ભક્તોના એ સારથી બન્યા અને દરેકના રથને એમને અદ્ભુત રીતે ચલાવી અને બધાને સુખ શાંતિ અને આનંદના ભોગતા કર્યા છે. એવા દિવ્ય પુરુષ આ ધરતી ઉપર આવીને ગયા, 87 વર્ષ રહીને ગયા. જેટલું ધરતી ઉપર રહ્યા એટલું એક જ વસ્તુ એમને શીખવાડી દરેકને, જે એમના સંબંધમાં આવ્યા બધાને જ, કે રોજ વ્યક્તિ દુઃખી છે હઠ માન અને ઈર્ષ્યા કરીને,
રોજ પોતાના હઠ, માન અને ઈર્ષાને ઓળખવા, બને તો એને ઓછા કરવા. રોજ પોતાના અહંકારને 5 ગ્રામ ઓછો કરવો, તો જીવનમાં સુખ, શાંતિ અને આનંદ પ્રગટશે. એના સિવાય સ્વામીજીએ ધરતી ઉપર કોઈ બીજો સંદેશ આપ્યો નથી, પોતાના જીવન દ્વારા આપ્યો છે. એમને ક્યારેય કોઈ વસ્તુ માટેની પકડ એવી રાખી નથી. સ્વામીજી હંમેશા પોતે નમ્યા છે. સ્વામીજી હંમેશા પોતાની ગાડીને પાછળ લીધી છે. 2-3 વર્ષ પહેલાં સ્વામીજી સૌરાષ્ટ્રના વિચરણમાં હતા. અમારા બધાની શિબિર હતી ગીરમાં. સ્વામીજી કેશોદની ધરતી ઉપર ફ્લાઇટમાં લેન્ડ થયા. ત્યાંથી ગાડીમાં બિરાજીને જ્યાં શિબિરનું સ્થળ હતું ત્યાં સ્વામીજી પધારતા હતા. એટલે રસ્તા સાંકડા, કાઠિયાવાડમાં એક સિંગલ પટ્ટી જેવો રસ્તો હતો અને ધૂળિયો હતો રસ્તો. સ્વામીજીની ગાડી તો મર્સિડીઝ હતી. સામેથી એક ટેમ્પો આવતો હતો. એ ટેમ્પો બી ફૂલ સ્પીડમાં આવતો હતો. એટલે હવે સિંગલ પટ્ટી રોડ હતો. એટલે સ્વામીજીના સારથી પ્રાણેશભાઈ છે તો રોડથી સહેજ ગાડી નીચે ઉતારવી પડે. ધૂળિયો રોડ હતો, મર્સિડીઝ ગાડી હતી ને સ્વામીજી બિરાજમાન હતા. 85 વર્ષની એમની ઉંમર હતી. કેડમાં સ્વામીજીને તકલીફ. તો દરેકને ભક્તિ કરવી હોય ને, કોણ નીચે ઉતારે ગાડી? આપણે ઉતારીએ, કેમ કે આપણા પ્રભુ બાજુમાં બેઠા છે. આપણને એવું હોય કે હવે સામેથી ખટાર્યું ટેમ્પો આવે છે તો એ જ નીચે ઉતારે ને ભાઈ, આપણે શું કામ ઉતારીએ? આપણે આપણી ઈકો હોય તો ના ઉતારીએ. તો આ તો મર્સિડીઝને એમાંય ભગવાન બેઠા હતા, જેને લૌકિક રીતે બી બેકમાં તકલીફ હતી. પ્રાણેશભાઈ તો ગાડી ઉતારી નહીં, પેલા ટેમ્પાવાળાએ થોડુંક ટેમ્પો નીચે ઉતાર્યો ને પછી જવા દીધો. થોડી ગાડી આગળ ગઈ પછી સ્વામીજીએ ધીમે રહીને પ્રાણેશભાઈને કીધું કે પ્રાણેશ, આ સૌરાષ્ટ્રની ધરા છે ને એ ગુરુ ગુણાતીતની ધરા છે. સ્વામીજી કે અહીંયાનો તો વાયરો બી દિવ્ય લાગે. ને પછી સ્વામીજીએ કીધું કે આ ગુણાતીતની ધરા છે ને એટલે આપણે પાછા વરવાનું, આપણે આપણી ગાડીને નીચે ઉતારવાની, ટેમ્પાવાળાને નહીં નીચે ઉતારવા દેવાનું, કેમ કે આ ગુણાતીતની ધરા છે, આપણે પાછા વળવાનું. એ ધરતી ઉપર પાછા વળતા શીખવાડીને ગયા. એવા દિવ્ય પુરુષ આ ધરતી ઉપર પધાર્યા. જયભાઈ અને અલૌકિકભાઈ જે વાતો કરી એ તો બધું સામાન્ય વાતો છે. સામાન્ય વ્યસનોમાંથી આપણને મુક્ત બનાયા, સાચા માનવી બનાયા. પણ ભગવાન તો ધરતી ઉપર સ્વામીજી માનવમાંથી આપણને એક સાચા ભક્ત અને એમાંથી આપણને ભગવાનના અદ્ભુત ભૂલકું બનાવવા માટે આ ધરતી ઉપર આવેલા. હઠ, માનને, ઈર્ષાને ઓછા કરવા માટે ધરતી ઉપર આવેલા એવા એ દિવ્ય પુરુષ હતા. નાનકડી જ 1-2 વાત જયભાઈના ફાધરની જ વાત છે. એમના ફાધર નડિયાદ મંડળમાં સત્સંગમાં આવ્યા ત્યાર પછી, એ તો ટીચર હતા પણ અદ્ભુત કીર્તન ગાતા હતા. રાગ બહુ સરસ કંઠ ભગવાને એમને આપ્યો હતો. સરસ કીર્તનો ગાતા હતા. પણ એક દિવસે ગળામાં તકલીફ થઈ, ગળું બેસી ગયું. ડૉક્ટર પાસે ગયા, દવા લીધી, પણ ગળું ખુલે નહીં, બોલી ના શકાય. દર્દ વધ્યું. લોકલ ડૉક્ટરે કીધું કે હવે મારી પાસે આનો ઈલાજ નથી. બીજા સારા ડૉક્ટરને અમદાવાદમાં બતાવ્યું તો એમને કીધું કે હવે ગળામાં જે સ્વર પેટી આવે એનું કેન્સર છે, ઓપરેશન કરશું તો સ્વર પેટી જતી રહેશે, જીવાશે ખરું પણ આખી જિંદગી બોલી શકાશે નહીં. ત્યારે પણ ઓપરેશન પહેલાંય બોલાતું તો નહોતું જ, એટલું બધું ગળામાં ડેમેજ થઈ ગયેલું. તો કીર્તન ક્યાંથી ગાય? પણ જે ડૉક્ટર કાકાની વાત કરી, ડૉક્ટર સોમભાઈ, એ સ્વામીજીની પાસે લઈ ગયા ભગવતી કાકાને. જા જયભાઈના ફાધરને અહીંયા જ બેઠા છે ને. સ્વામીજીને કીધું ડૉક્ટરે કે સ્વામીજી મંડળમાં એક જ જણ કીર્તન ગાનારો છે, એનું બી ગળું ખરાબ થઈ ગયું, હવે તમારે મંડળ બંધ કરવું છે, સત્સંગ પ્રોગ્રામ શું છે તમારો? સ્વામીજી કે શું થયું? તો કે આ કેન્સર થયું અને ડૉક્ટર કહે છે કે ઓપરેશન કરશું તો સ્વર પેટી જતી રહેશે, આખી જિંદગી બોલાશે નહીં. અને ટીચર હતા તો કે જો ટીચરનું હથિયાર જ તમે તો લઈ લીધું, બોલાશે નહીં તો નોકરી બી શું કરશે, અને સત્સંગ એ શું કરશે, ગવાશે નહીં તો. ત્યારે સ્વામીજી આશીર્વાદ આપ્યા. પણ ભગવાનના આશીર્વાદ છે એ બી આપણા અહંકારને ઓછો કરવા માટેના છે. સ્વામીજીએ જયભાઈના ફાધરને કીધું, બહુ સારા ગાયક હતા ને, તો નાની મોટી લગ્નોમાં ને એમાં બી કદાચ જતા હતા હે ને જયભાઈ, પાર્ટીમાં બી ગાવા જતા હતા. કિશોરદાના ને એના કિશોરભાઈના
હા, કીર્તનો ગાયનો ગાતા હતા. સ્વામીજીએ જે જવાબ આપ્યો ને, ધરતી ઉપર એક આધ્યાત્મિક પુરુષ સિવાય આ જવાબ કોઈ આપી ના શકે. ધરતી ઉપર આપણા શરીરની આરપાર આત્માને જોનાર પુરુષ સિવાય કોઈ જવાબ આપી ના શકે. આપણે જીવ છીએ, કોઈક વ્યક્તિને જોઈએ તો એનું પેન્ટ શર્ટ, એનું રૂપ રંગ બધું દેખાય. સ્વામીજી એવા પુરુષ હતા, કોઈ વ્યક્તિ તરફ જુએ તો એના શરીરને ચીરીને એનો આત્મા દેખાતો હતો. 2005ની સાલમાં સ્વામીજી જર્મની ટોરન્ટો પધારેલા. કપિભાઈના ઘરે હતા. પછી બધા મંડળે ભેગા થઈને નક્કી કર્યું કે સ્વામીજીની સારી ફોટોગ્રાફી કરવી છે, તો કે સારા ફોટોગ્રાફરને બોલાવો. તે કપિભાઈનો એક ફ્રેન્ડ હતો, જર્મન હતો, રહેતો તો કેનેડામાં, ફોટોગ્રાફર હતો. એ વખતમાં હેઝલ બ્લેડ કેમેરા આવે છે, એનાથી ફોટોગ્રાફી કરવી હતી. એના પાસે જ હતો, એકના પાસે. એટલે બોલાયા. આયા, બધું ફોટોગ્રાફી કરી 40-45 મિનિટ અલગ અલગ એંગલમાં, પોઝમાં સ્વામીજીનું. એને એક દિવ્યતા લાગી સ્વામીજીમાં, જર્મન માણસને, ભૂર્યો હતો. એટલે કપિભાઈને કીધું કે તારા સ્વામીજીને, આ તારા પ્રિસ્ટ છે, એને મારે એક બે પ્રશ્ન પૂછવા છે, પૂછું? કપિભાઈ સ્વામીજીને પૂછ્યું કે આને એક બે પ્રશ્ન છે. સ્વામીજી પૂછે. સ્વામીજી કે આવો, વેલકમ. પેલા સામે બેઠો ભૂર્યો પહેલો જ પ્રશ્ન એને પૂછ્યો ઇંગ્લિશમાં સ્વામીજીને કે હું ગયા જન્મે કોણ હતો? આપણને પૂછે તો આનંદ સાગર સાહેબ તમે પૂછો કે સ્વામી હું કાલે શું ખાઈને મેં આજે શું જમ્યો હવારે, તો મને દેખાય જ ભાઈ તમે શું જમ્યા હવારે. હું બપોર શું જમ્યો એ મને યાદ નહીં રહેતું, ભૂલી જવાય. તમારું તો હું ક્યાંથી કહું? તો ગયા જન્મે હું કોણ હતો એવો પ્રશ્ન પોઈન્ટ બ્લેન્ક પેલા એ પૂછ્યો સ્વામીજીને. કપિભાઈ કે સ્વામીજીએ 15 સેકન્ડ એની આંખમાં આંખ મિલાઈ અને 15મી સેકન્ડે સ્વામીજીએ કીધું કે એને કહી દો. પેલા ઇંગ્લિશમાં પૂછેલું, સ્વામીજીને ગુજરાતીમાં જવાબ આપ્યો. સ્વામીજી એને કહી દો ગયા જન્મે ખેડૂત હતો, આ જન્મે ફોટોગ્રાફર છે, આવતે જન્મે સાયન્ટિસ્ટ બનવાનો છે. આપણને શું બનાવવાના છે એનો ચાર્ટ જેના પાસે હતો, એવા આ પુરુષ હતા. એને આત્મા દેખાતો હતો. આપણને એકબીજાના શરીરને સ્વભાવ દેખાય છે. કેટલો ફેર છે આપણામાં ભગવાનમાં. આપણે કોકને જોઈએ એટલે એના પાસ્ટમાં કરેલી બધા એકાઉન્ટ ખુલી જ જાય. મારા 500 લીધા હતા, આજે આપ્યા નહીં. ઉપરથી હશે પણ હો ભગત તમે આયા, ખૂબ આનંદ થયો. મનમાં એવું થાય કે પેલા આપી જાવ તો સારું. કેવા સ્વભાવ આપણા લોકો, કેવા, કોણ કાઢે? અને જ્યાં સુધી આ સ્વભાવો છે ત્યાં સુધી જીવ સુખી થવાનો નથી. નહીં જ આવે સુખ. ગમે એટલા મોટા બંગલા બાંધી દે, સુખ ના આવે સ્વભાવ ના જાય ત્યાં સુધી. સ્વભાવ બહુ ખતરનાક વસ્તુ, બહુ જ ખતરનાક વસ્તુ. ડૉક્ટરને કહો કે ઈર્ષા કાઢ તો એ બી ના પાડશે કે ભાઈ મારો બાજુવાળો મોટી હોસ્પિટલ કરી દીધી, મને બી નહીં જતી, તું શાંતિ રાખ. કેમ કે એને ત્યાં વધારે પેશન્ટ જતા હોય તો પેલાને બ્લડ પ્રેશર અપ થઈ જાય કે હારું મારું શું થશે, મેં આટલા કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. સ્વભાવ છે ભાઈ. સારું ભણતર સ્વભાવ નહીં કાઢે, સારો પૈસો સ્વભાવ નહીં કાઢે, સારું ઘર સ્વભાવ નહીં કાઢે. આ એક જ પુરુષ ધરતી પર હતા, આપણા સ્વભાવને કાઢી અને આપણને સુખી કરવા માટે આવેલા. જયભાઈના ફાધરને સ્વામીજીએ કીધું કે અત્યાર સુધી તમે જગતને રાજી કરવા ગાતા હતા, હવે આજથી સંકલ્પ કરો કે ભગવાનને રાજી કરવા ગાવું છે. અને આશીર્વાદનો ધબ્બો માર્યો એ દિવસથી ગળું ખુલી ગયું. ધરતી ઉપર જીવ્યા પછી તો હમણાં થોડા વર્ષ પહેલાં જ ધામમાં ગયા. પણ સ્વામીજીનું વાક્ય અગત્યનું છે. આશીર્વાદ તો મળ્યા ને ગળું તો ખુલી ગયું, પણ અત્યાર સુધી જગત માટે ગાયું. જગત માટે ગાયું એટલે હું અહંકાર પોષવા માટે ગાયું કે હું સારું ગાઉં છું, એવા પોતાના સ્વભાવનું પોષણ કરવા માટે ગાયું. જેટલું ગાયું એટલો અહંકાર વધ્યો. સ્વામીજી કીધું હવે એવું ગાવાનું કે જેનાથી આપણો અહંકાર ઓછો થાય. એ વાત ભગવાન સ્વામિનારાયણ મધ્યના 41ના વચનામૃતમાં કરી કે સેવા એવી કરવી કે પોતાનો અહંકાર ઓછો થાય. સ્વામીજી કીધું એવા ભાવથી ગાશો, ગળું ખુલી જશે. ને આશીર્વાદ આપ્યા, ગળું ખુલી ગયું. એવા પ્રભુ આ ધરતી ઉપર આવેલા, આપણને સુખી કરવા માટે આવેલા. અહીંયા જ નડિયાદની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનો એક દીકરો
2015ની સાલમાં સ્વામીજીના આશીર્વાદ લેવા માટે, દર્શન કરવા માટે હરિધામ આવેલો. લાઇનમાં ઊભો રહ્યો, અનિર્દેશમાં ઉપર ચડ્યો. સ્વામીજી પાસે એનો વારો આવ્યો. સોફા પર સ્વામીજી બિરાજમાન હતા, સામે ટેબલ ને સામે એ આવ્યો, જય સ્વામિનારાયણ કર્યા અને સીધું જ સ્વામીજીને કીધું કે સ્વામીજી મને એડ્સ છે. સ્વામીજી આમ સોફા ઉપર આગળ બેસે ને, આમ હાથ નમાઈને સ્વામી આમ પાછા થઈ ગયા. સ્વામીજી કે ના હોય. પેલો કે છે. સ્વામીજી કે ના હોય. તો કે સ્વામી 3 વાર ટેસ્ટ કરાયા છે. પછી સ્વામીજી વાક્ય બોલ્યા કે લા બાપા, આવો રોગ કોઈને મૂકતા જ નથી. એટલે ભગવાન આવા રોગ કોઈને આપતા નથી. કેન્સર અને એડ્સ એ પ્રારબ્ધના રોગ છે. પ્રારબ્ધ એટલે આ જન્મે કોઈ કર્મ કર્યું હોય એનું ફળ આવતા જન્મે ભોગવવાનું જ. ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી. બરાબર હિસાબ કરે. બેલેન્સ શીટ જ્યારે એ બનાવે ને ત્યારે આપણા ભૂકા નીકળી જાય ભાઈ. એટલે સ્વામીજી બહુ કહેતા, પહેલા વચનામૃતનો છેલ્લો પેરેગ્રાફ, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ. કશું ના થાય તો કાંઈ વાંધો નહીં, કોઈની માથાકૂટમાં પડવું નહીં. જેટલાની માથાકૂટમાં પડ્યા, નરેન્દ્રભાઈ આમ કર્યું હોત તો સારું, તું શાંતિ રાખને, ભજન કર. એના કરતાં ભગવાન નરેન્દ્રભાઈને બુદ્ધિયોગ આપશે, દેશ સારો ચલાવશે. આપણે તો એટલી ચર્ચા કરીએ કે જાણે નરેન્દ્રભાઈ આપણને બોલાવવાના હોય સલાહ લેવા કે ભગત બોલો, તમે કહો એ પ્રમાણે ચલાવવું એમ. જોબમાં 5 વર્ષથી આપણો પગાર વધતો ના હોય અને આપણે દેશ ચલાવવાની સલાહ આપીએ તો હિસાબ બેલેન્સ શીટ જે દાડ બનાવશે એ દાડ શું કરશે આપણું? કેટલું અઘરું કરી દેશે. તો બેલેન્સ શીટ બનાવે ને ત્યારે બહુ અઘરું થઈ જાય. એને પ્રારબ્ધ કહેવાય. સ્વામીજી લંડનમાં સુદાનભાઈ હતા, એની દુકાન હતી નાનકડી, શોપ. બધી ખાવું પીવુંની નાની નાની વસ્તુ વેચતા હતા. પણ લોકેશન મસ્ત હતું. ક્યાં હતું? લંડનમાં જે બ્રિજ છે થેમ્સ રિવર પર, લંડન બ્રિજ જેનું નામ છે, એ લંડન બ્રિજ આમ ઉતરીએ એની નીચે જ એમની દુકાન હતી. ઘણા બધા હિન્દી મૂવીના સીન ત્યાં આગળ લેવાતા હતા. ત્યાં પ્રાઇમ લોકેશન પર દુકાન. અને લંડનમાં છે ને MRP ના ચાલે. આપણે અહીંયા કેવું કે પ્રાઇસ ટેગ મારેલી હોય, પાર્લેજીને પડી હોય MRP 5, પછી 6 રૂપિયા પહેલાંથી લેવાય નહીં દુકાનવાળા, લે તો આપણે એને ભૂકા કાઢી નાખીએ. લંડનમાં એવું નહીં. એટલે સ્વામીજીને એ વાત ખબર. સ્વામીજીએ સુદાનભાઈને કીધું કે સુદાન, 50 પૈસાની તારી ચ્વિંગમ હશે ને, બહુ તો 1 પાઉન્ડ લેજે. હા, જો સ્વામી કે 2 પાઉન્ડ લીધા અને ઠાકોરજીને 10મો 20મો ભાગ નહીં આપ્યો તો સ્વામીજી કે પ્રારબ્ધ ચોંટશે અને ભોગવવું પડશે. ભોગવવું પડશે. બધા જ હિસાબો આપવા પડશે. 10મો 20મો ભાગ આપણે કમાયા અને જો ભગવાનને નહીં આપ્યો શિક્ષાપત્રી પ્રમાણે, બેલેન્સ શીટ બનાવી, એ દાડ ગયા. આ જન્મે અમદાવાદમાં, ફરી આપણને કઈ દાહોદ ગોધરાજ. હા, તો એમને કેટલી વાર લાગે. આ તો તમે તો સારું, અમદાવાદ તો ચરોતરમાં ના આવે ને. આમ કે ચરોતરમાં કહેવાય ના આવે ને, પેલું નદીથી ક્રોસ કરી ગયા એટલે ના આવે. તો હા, એટલે બોર્ડર સમજો ને. પણ એટલો બધો આમ પ્રભાવ નહીં લાગતો અહીંયા. તમે ભાઈ અમારી બાજુ આવો, આ નડિયાદ, આણંદ, ચરોતરમાં તો પેલો ઉઠે ત્યાંથી એને એવું જ હોય કે હું અમેરિકા જ જતો રહું. ઉઠે ત્યાંથી ત્યાં આગળ છોકરું જન્મે ને હાઈએસ્ટ રડે. સારું, અમે જોયું, હારા બહુ રડે છોકરાઓ જન્મે ત્યાંથી. રડ બધા જ રડે જન્મે તાર તો. પણ એ બાજુ તો હારા બહુ રડે. પછી બહુ રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે એવું નક્કી કરીને આવ્યો હોય કે હું આંખ ખોલીશ ને એટલે કેલિફોર્નિયા દેખાશે, પણ એને આણંદ દેખાય એટલે રડે. એટલે હારા કરી કારણ કે પછી ઊભો થઈને પ્રોસેસ ચાલુ, વિઝા, IELTS, આ તે ફાઇલ બાઇલ. અમે ચરોતરના ગામ ઓટલા ઉપર બધા બેઠા જ હોય કે ચોરા ગહે, જીન્સના પેન્ટો એમના. જેને પૂછો એને ભગત શું કરો? ફાઇલ ખુલે એની રાહ જોઉં છું. ઓ ભાઈ, કઈ કામ ધંધે લાગ, ભગવાન ભજ. ભાઈ જિંદગી પૂરી થઈ જશે તો એ ફાઇલ નહીં ખુલે તારી. કેટલું અઘરું, કેટલું બધું અઘરું છે. એ દીકરા, એ પ્રારબ્ધ સ્વામીજીએ કીધું કે જો સુદાન 25 પૈસાની ચ્વિંગમના બહુ તો 1 પાઉન્ડ લેજે. જો 2 લીધા ને તો પ્રારબ્ધ ઊભું થશે, ભોગવવું પડશે.
આપણનું આ દેહ પ્રારબ્ધનું દેહ છે, દરેકને પ્રારબ્ધ છે. પ્રારબ્ધ એટલે એવા ખરાબ કર્મો ગયા જન્મે કરેલા હોય, આ જન્મે ભોગવવું પડે. સ્વામીજી સાબરમતી જેલમાં પ્રવચન કરવા ગયેલા, હવારના પોરમાં પ્રવચન કર્યું, બધા કેદીઓ સામે બેઠા હતા. સ્વામી કે તમારે બધાને દર્શન કરીને ખૂબ આનંદ થયો. થાય? કેદીઓના દર્શન કરીને કોને આનંદ થાય? ચાલો આપણને થાય? થાય? ભગવાન હોય એને થાય, કેમ કે એ કેદી નહોતા જોતા, એ એની અંદર રહેલા આત્માને જોતા હતા. આપણે એને કેદી જોઈએ, આપણને ના થાય. બીજું વાક્ય સ્વામીએ કીધું, મને ખબર છે તમારામાંથી અડધા નિર્દોષ છે. એટલી બધી તાલીઓ પાડી પેલા લોકોએ, એટલી બધી તાલીઓ પાડી કે આ એક સંત એવો આવ્યો કે જે અમને ઓળખે છે, બાકી તો કોઈ ઓળખતું જ નહીં. ત્રીજું વાક્ય ખતરનાક બોલ્યા સ્વામીજી, જે મહારાજે કીધું કે અમારી ઓળખાણ થશે તો જ તમે ભક્ત થશો. પોતાની ઓળખાણનું વાક્ય બોલ્યા સ્વામીજી. સ્વામીજીએ કીધું કે ભલે તમે આ જન્મે નિર્દોષ છો, પણ તમે ગયા જન્મે કંઈક ના કંઈક લોચા માર્યા હશે, જેના ફળ સ્વરૂપે ભગવાને તમને આ જન્મે અહીંયા મૂકી દીધા છે. એમ આપણે સમજી લેવાનું કે જો આપણે સ્વિટ્ઝરલેન્ડ, કેલિફોર્નિયા, અમેરિકા, યુકે એ બધામાં ના જન્મ્યા, મેં અમદાવાદમાં જન્મ્યા, તો હારા લોચા માર્યા હશે. નહીં તો આપણને સારી જગ્યાએ હું લેવા ના મોકલે ભગવાન. ભૂરિયા ભૂરિયા બનાવત, જર્મનીમાં ઠંડકમાં મોકલે, કેવી મજા આવે. અહીં 40 ડિગ્રીના તાપમાં ઘાલ દીધા, લોચા માર્યા, દરેક માર્યા હોય. પેલા દીકરાને સ્વામીજીએ, એ પ્રારબ્ધનો રોગ છે, આપણે વાત એ કરતા હતા, એડ્સ અને કેન્સર કોણ કાઢે? કોઈ દવા નથી સ્વામી, નીકળે જ ના. ભગવાનના આશીર્વાદ સિવાય એ રોગો જાય નહીં, કેમ કે પ્રારબ્ધના રોગ છે, ખરાબ કર્મો કરેલા એના રોગ છે. બધાનો હિસાબ કરશે. એટલે સ્વામી કહેશે કોઈની માથાકૂટમાં નહીં પડવાનું, કેમ કે હિસાબ કરનારા એ છે, આપણે નહીં કરવાનો કોઈનો હિસાબ. બેલેન્સ શીટ બનાવનારા એક જ પુરુષ છે ધરતી ઉપર, એને બનાવવા દેવાની. એ ટાઈમ લઈને બનાવે, ધીરજથી બનાવે. અને આપણને હોય કે આજે બનાવી દો, આપણને એવું હોય કે આજે બનાવી દો. એના ટાઈમે બનાવે. આપણે ભજન કરવાનું, એમને સંભાળવાના. પણ એ જ્યારે બનાવે ને ત્યારે જોરદાર બનાવે. એટલે એમનામાં વિશ્વાસ રાખીને જોયા કરવાનું. તો પેલાને સ્વામીજીએ કીધું કે આવો રોગ ના હોય તને. એ કે છે, 3 વાર ટેસ્ટ કરાયા, આશીર્વાદ આપો તો જાય. સ્વામીજીને આશીર્વાદ આપ્યા, 2 આજ્ઞા આપી નાનકડી. સ્વામીજીએ કીધું કે સભા ભરજે. જેની વાત કરીને આપણને જયભાઈ, અલૌકિકભાઈ, કે અહીંયા અઠવાડિયામાં 1 કલાક ભગવાન માટે કાઢવાનો, બાકીના કલાક તો પોતા માટે છે જ. 1 કલાક પોતાના આત્મા માટે કાઢવાનો. શરીર માટે તો કેટલા બધા કલાકો કાઢીએ છીએ. સ્વામીજીએ કીધું કે સભા ભરજે. અને બીજું સ્વામીજીએ કીધું કે સુહૃદ ભાવે જીવજે અને પટલય બંધ કરી દેજે. જે શબ્દ કીધો જયભાઈ, પટલ. પટલ એટલે શું? સ્વામીજી સરસ ડેફિનેશન આપતા. પોતે જીવવું ના હોય ને બીજાની પાસે અપેક્ષા રાખે, એનું નામ પટલ. ટ્રાફિકમાં મારે મારું બાઇક હટાડવું નહીં પાછળ, ને બીજાને પાસે અપેક્ષા, તું લે ને પાછળ, પટલ. તો હું પટલ. ઘરવાળાને આપણે મદદ ના કરાવી હોય ને ઓર્ડર ઠોકવા હોય કે અમે આવીએ ત્યારે ગરમ જમવાનું જોઈએ ભાઈ, તો પટલ. સ્વામીજી કે પટલય છોડી દેજે અને સુહૃદ ભાવે જીવજે. આ 2 વસ્તુ કરીશ ને પછી સ્વામીજી આશીર્વાદ આપ્યા ધબ્બો મારીને કે એડ્સ નહીં, એનો બાપ બી જતો રહેશે. સ્વામીજી કે બોલવું સહેલું છે. આનંદ સ્વામી ના બોલી શકે ભાઈ. આપણે શરદી નહીં કાઢી શકતા કોઈને, એડ શું કાઢવાના? પોતાની નહીં નીકળતી, પોતાની નહીં નીકળતી, એડ શું કાઢવાના હતા? પેલા દીકરાએ વાતને પકડી સભા ભરવાનું ચાલુ કર્યું. સુહૃદ ભાવ અને પટલય તો એને સમજાયું જ નહીં કે સ્વામી શું કહેવા માગતા હતા. એટલે સ્વામીજીએ આપણને ત્રીજી બી વાત કરી હતી, 2 સારા સાધુ, 4 સારા હરિભગત સાથે જીવ જોડજો. તો આપણને એવા સરસ સંતો સ્વામીજી આ પ્રદેશમાં આપ્યા છે. પૂજ્ય પ્રબોધ સ્વામીજી, પૂજ્ય સુગનય સ્વામી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી, અદ્ભુત સંતો છે, પ્રાદેશિક સંતો છે. એમના જોડે જીવ જોડવાનો છે.
એવા હરિભક્તો સાથે 4 ભક્તો બી અદ્ભુત છે. જયભાઈ છે, જિજ્ઞેશભાઈ છે, અહીંયા અલૌકિકભાઈ છે, પ્રશાંતભાઈ છે, આ હેમલભાઈ છે, કેટલા બધા ભક્તો છે, સરસ છે. એમની સાથે જીવ જોડીએ તો ભગવાનની એ વાત આપણને સમજાવે. તે એના ત્યાંના લીડર હતા, એને પૂછ્યું કે યાર પટલઈ હું અને સુહૃદ ભાવ હું. સ્વામીજીએ કીધું કે આ સુહૃદ ભાવ જીવવાનું, પટલઈ છોડવાની, તો બેવ સમજાતું નથી. પેલા એ સમજાયું કે પટલઈ એટલે ભાઈ કોઈની માથાકૂટમાં નહીં પડવાનું. તું કરે છે તો કે આના સિવાય કંઈ નહીં કરતો. ગામમાં કે છે ચોરે બેહીને અમે તો કે બધું વાટ જ લોકોનું, સરપંચે આમ કરવું જોઈએ ને પેલા આમ કર્યો તો સારું ને આને આમ કરવું જોઈતું હતું તો સારું થઈ જાય, આ જ કર્યા કરું છું. તો કે જો સ્વામીજીએ કીધું આજથી બંધ કરી દે, ભજન કરે ના કરતા ને સભા પર. 2015માં આશીર્વાદ આપ્યા હતા સ્વામીજીએ. 2020માં એ દીકરો મને મળ્યો, એને જાતે આ વાત એને મને કરી હતી. એને કીધું કે સ્વામી મેં થોડું પટલઈ બંધ કરી સભા ભરવાની ચાલુ રાખી. 5 વર્ષ એને કીધું કે આજે થઈ ગયા. એ કે મેં શરદીની ગોળી લીધી નથી, એડ્સ તો દેખાતો જ નહીં, એક ગોળી લીધી નથી કે છે. આજે બી એ દીકરો છે, એ ગ્રામ્ય વિસ્તારમાં સત્સંગ કરે છે સરસ રીતે, અમરીશ છે. પણ એવા પુરુષ ધરતી ઉપર આવીને ગયા. સ્વામીજી નાનકડી જ આજ્ઞા કરતા કે પોતાના આત્મા માટે અઠવાડિયે 1 કલાક કાઢવાનો. તો આજે આપ સૌના દર્શન થયા. મેં અમદાવાદ આવવાનું થયું. પ્રસાદીની ધરતી ગુરુ ગુણાતીતને, એમને પોતાનું બ્રહ્મ તત્વને ઓળખાણ આ ધરતી ઉપર કરાવી હતી. એવી આ અદ્ભુત ધરતી, અને એ ધરતી પર આપ સૌના દર્શન થયા. ખૂબ આનંદ થયો. પણ ગુરુહરિ સ્વામીશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને એવું બુદ્ધિયોગ આપે કે જેમ આપણે પોતાના શરીર માટે, પોતાના સંસાર માટે, પોતાના વ્યવહાર માટે આખા અઠવાડિયામાં 167 કલાક આપી દઈએ છીએ, એમ 1 કલાક પોતાના આત્મા માટે, જે આત્મા ઉપર અનંત પ્રકારના સ્વભાવો ચોંટેલા છે, એ સ્વભાવથી મુક્ત થવા અને ભગવાનના એવા સાચા ભક્ત થવા, જીવનમાં સુખ શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવા માટે આપણે 1 કલાક સભામાં જઈ શકીએ, પોતાના આત્મા માટે ભગવાનને 1 કલાક આપી શકીએ, એવા બળ બુદ્ધિયોગ અને શક્તિ ગુરુહરિ સ્વામીશ્રી આપણને સૌને આપે. એ જ એમના શ્રીચરણે પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની.